તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 7 ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.3। અમે આના આગળના વિડીયોમાં તમને સ્વાધ્યાય 1.3 ની થિયરી છે, એના આગળના સ્વાધ્યાયના જે પ્રશ્ન છે 1 થી 4 એ મેં તમને આગળના વિડીયોમાં બતાવી દીધા છે। ન તમે જોયો હોય તો આગળનો વિડીયો જોઈ લેવા વિનંતી, આગળનો ભાગ। અને ત્યાર પછી આપણે આમાં શરૂ કરીશું પ્રશ્ન નંબર 5 થી પ્રશ્ન 1 થી 4 મેં તમને આગળના વિડીયોમાં બતાવી દીધા છે, બરાબર છે। તો આપણે આવ્યા છીએ હવે પ્રશ્ન નંબર 5। તો જોઈએ પ્રશ્ન નંબર 5 ની રકમ તમારું પાઠ્યપુસ્તક છે, તેમાં તમે જોઈ શકો છો કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે। બપોરે 12 વાગ્યે, કેટલા વાગ્યાનું? બપોરનું 12 વાગ્યાનું તાપમાન। તો બપોરે 12 વાગ્યાનું તાપમાન લખતા જઈએ આપણે, અહીંયા જે વિગત આપેલી છે ને તે, એટલે દાખલો થોડો સરળ પડશે। 12 વાગ્યાનું તાપમાન કેટલું તમને આપેલું છે? 10 અંશ સેલ્સિયસ। 10 અંશ સેલ્સિયસ આપેલું છે બપોરનું 12 વાગ્યાનું તાપમાન। ત્યાર પછી જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય? 2 અંશ સેલ્સિયસ દર કલાકે ઘટતું જાય છે। શું થતું જાય છે? ઘટતું જાય છે। તો તાપમાન ઘટે ને તો એને કહેવાય ઓછું થાય છે। ઓછું થવું એને આપણે દર્શાવીશું -2। શું બતાવીશું? -2। તો ઘટતું તાપમાન, ઘટતા તાપમાનના ફેરફારનો દર, ઘટતા તાપમાનના ફેરફારનો દર કેટલો? તો કે -2 ડિગ્રી તાપમાન, 2 ડિગ્રી સેલ્સિયસ। 12 વાગ્યાનું તાપમાન કેટલું હતું? 10। તો કેટલા? તો કે +10। કેટલું હતું? +10। હવે તાપમાન ઘટતું જાય છે, સંખ્યા રેખાના આધાર પર આપણે કઈ ઘટીએ એટલે શું કહીએ? ઓછું થાય છે। ઓછું થાય એટલે આપણે ઘટતા તાપમાનને શેમાં દર્શાવીશું? -2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી। મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યા સુધી, મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યા સુધી ઓછું થતું જાય છે। તો કયા સમયે તાપમાન 0 થી 8 અંશ સેલ્સિયસ હશે? કેટલું? 8 ડિગ્રી સેલ્સિયસ કેટલા વાગ્યે તાપમાન થશે એ આપણે શોધવાનું છે। પણ 0 થી નીચે 8 ડિગ્રી કીધું છે। તમે શું કીધું છે? કે 0 ની નીચે 8 ડિગ્રી। 0 ની નીચે 8 ડિગ્રી એટલે -8। 0 ની નીચે 8 ડિગ્રી એટલે શું થશે? -8। તો મધ્યરાત્રિનું તાપમાન શું હોય? કયા સમયે -8 ડિગ્રી થશે એ પણ શોધવાનું છે, અને મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગે કેટલું તાપમાન હશે એ પણ શોધવાનું છે। તો હવે આપણે જોઈએ કે મેં તમને કહી દીધું 12 વાગે, બપોરે 12 વાગે કેટલું હતું? 10 ડિગ્રી। ઘટતા તાપમાનનો દર કેટલો આપ્યો છે? -2 ડિગ્રી। હવે મધ્યરાત્રિ સુધી ઘટાડો। હવે આપણને મધ્યરાત્રિ એટલે કેટલા વાગ્યા હોય? રાતના 12। કેટલા વાગ્યા હોય? રાતના 12। તો આપણે મધ્યરાત્રિ વાળું પેલા ગણી નાખીએ કે મધ્યરાત્રિ સુધી થતો ઘટાડો। મધ્યરાત્રિએ કેટલું તાપમાન હોય એમ આપણને પૂછ્યું છે। તો મધ્યરાત્રિ સુધી બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં -2 ઘટતું જાય તો કેટલું ઘટે છે એ આપણે શોધવાનું છે। તો 12 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે પાછી કેટલી કલાક આવે? તો કે 12 કલાક। કેમ કે બપોરના 12 વાગ્યા પછી કેટલા વાગે? 1, 2, 3, 4, 5, 6 વાગે કે નહીં? તો રાતના 12 વાગ્યા સુધી એટલે કે 12 કલાક થઈ આપણી પાસે। કેટલી કલાક થઈ? 12 કલાક। તો -2 ગુણ્યા 12, -2 ગુણ્યા 12 બરાબર કેટલા થઈ જશે? 12 દુ ને 24। કેટલા થઈ જશે? 24। 12 કલાક થાય છે, 2 ડિગ્રી તાપમાન ઘટે છે એટલે -2 ગુણ્યા 12 એટલે કેટલું થઈ જશે? 24 ડિગ્રી તાપમાન, પણ માઇનસના માઇનસ, એક માઇનસ છે એટલે -24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મધ્યરાત્રિ। તો કે રાતે 12 વાગે કેટલું તાપમાન હશે? -24 ડિગ્રી સેલ્સિયસ। કેટલું હશે? -24 ડિગ્રી સેલ્સિયસ। ત્યાર પછી તમને શું કીધું છે? કે મધ્યરાત્રિનું તાપમાન, સોરી, આપણે શું શોધ્યું છે? કે મધ્યરાત્રિ સુધી થતો ઘટાડો। શું શોધ્યું છે? મધ્યરાત્રિ સુધી થતો ઘટાડો, કે -24 ડિગ્રી તાપમાન ઘટે। કેટલું ઘટે? -24। શેમાંથી -24 ઘટે? +10 માંથી। આ આપણે 0 થી ગણ્યું છે એટલે આપણો આ જવાબ સાચો નહીં આવે। -24 શેમાંથી ઘટે છે? તો કે +10 ડિગ્રી માંથી ઘટે છે। શેમાંથી ઘટે છે? +10 ડિગ્રી માંથી। તો હવે આપણે શોધીએ કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? તો તેથી મધ્યરાત્રિનું તાપમાન બરાબર આ કેટલું હતું? પેલા બપોરે 10 વાગે તો કે +10 ડિગ્રી સેલ્સિયસ। બપોરે 10 વાગે +10 ડિગ્રી સેલ્સિયસ હતું, પ્લસ રાતે કેટલું છે? -24 ડિગ્રી સેલ્સિયસ। કેટલું છે? -24 ડિગ્રી સેલ્સિયસ। ચલો તો ગણતરી કરીએ। +10 ડિગ્રી પ્લસ માઇનસ થઈ જાય -24 ડિગ્રી। તો જવાબ કેટલો આવશે? +-24 માંથી 10 જાય તો કેટલા વધશે? 14 ડિગ્રી। કેટલા વધશે? 14 ડિગ્રી સેલ્સિયસ। પણ મોટાની નિશાની એટલે કેટલો આવશે? જવાબ માઇનસ।
ફરીથી +10 પ્લસ -24 એટલે કે રાત્રિ બપોરના 12 થી રાતના 12 વાગ્યા સુધી કેટલો ઘટાડો થાય તાપમાનમાં? તો કે -24 ડિગ્રી સેલ્સિયસ. એટલે પ્લસ -24 ડિગ્રી સેલ્સિયસ 10 થી -24 જેટલું નીચે જાય છે એટલે +10 -24 ડિગ્રી બરાબર -14 અંશ સેલ્સિયસ. તો હું તમને એક ઇઝી રીતે શીખવાડી દઉં છું. ધારો કે તમારી ઘડિયાળ છે, અહીંયા આપેલ તમને ઘડિયાળના જે કઈ અંક આપેલા છે એ આ પ્રમાણે આપણે જોઈ લઈએ. પેલા એક રફ પેજમાં તમે આ એક સરળ રીત પેલા તમે કરી શકો છો, બરાબર. તમારે પેલા રફ પેજમાં જોઈ લેવું કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં. આપણે આ ગણતરી કરી દીધી, આ છે ગણતરી કઈ રીતે કરવી. બાકી જવાબ એકદમ ઈઝી છે કે બપોરે 12 વાગે 10 થાય છે, પછી શું થાય છે? ઘટતું જાય છે. તો કેટલું થાય? અહીં 8 ડિગ્રી, અહીં કેટલું થાય? 6 ડિગ્રી, 4 ડિગ્રી, પછી 4 માંથી 2 ડિગ્રી, 2 માંથી 0 ડિગ્રી. 0 થી નીચે જાય એટલે -2, -4 ડિગ્રી, -6 ડિગ્રી, -8 ડિગ્રી, -10 ડિગ્રી, -12 ડિગ્રી. ને જો પાછું રાતે 12 વાગે કેટલું થઈ ગયું? -14 ડિગ્રી. આવી ગયો આપણો જવાબ -14. તો કે હા આવી ગયો. હવે આપણને શું પૂછ્યું છે કે તમારું -8 કેટલા વાગે થાય છે? 0 થી નીચે 8 કેટલા વાગે થાય છે? -8. તો જો અહીંયા મળી ગયું આપણને -8 ડિગ્રી ક્યારે થાય છે? 9 વાગે. પણ આપણે એને હવે બતાવવાનું છે ગણતરી કરીને. કઈ રીતે બતાવવાનું છે? ગણતરી કરીને. કઈ રીતે લખવાનું એ હું તમને બતાવું છું, બરાબર. બાકી સરળ દાખલો એકદમ ઈઝી છે. તો તમે આ રીત રફ કામમાં કરીને પેલા જોઈ જુઓ, પછી તમે દાખલો આગળ વધારો. તો હવે શું કીધું છે કે 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ સુધી જતા 8 અંશ સેલ્સિયસ સુધી જતા એ તાપમાનને આપણે શું કહીએ? -8 ડિગ્રી સેલ્સિયસ. 0 થી નીચે જાય છે એટલે 0 ની નીચેના તાપમાન હંમેશા માઇનસમાં દર્શાવાય છે, માઇનસનું. તો તેથી મૂળ તાપમાન કે જે પેલા હતું તે -8 ડિગ્રી સેલ્સિયસ. 0 થી નીચે જઈએ તો મૂળ તાપમાન કેટલું છે? બરાબર કરી દઈએ તો પણ ચાલશે. મૂળ તાપમાન છે +10 ડિગ્રી. કેટલું છે? +10 ડિગ્રી. માઇનસ થઈ જશે પ્લસ. તો કેટલું થઈ ગયું? 18 ડિગ્રી. પણ આ જવાબ શેમાં આવ્યો આપણો? ડિગ્રી સેલ્સિયસમાં. શેમાં આવ્યો? ડિગ્રી સેલ્સિયસમાં. 0 થી 8 અંશ સુધી આપણે નીચે જવાનું છે તાપમાન. તો કેટલા વાગે થશે એવું કીધું. પણ પેલા આપણે તાપમાન કેટલું થાય છે 0 થી 8 નીચે સુધી થતા એ આપણે જોઈ લીધું કે 10 થી 8 ડિગ્રી સેલ્સિયસ નીચે જતા મને 18 અંશ સેલ્સિયસ વડે. જો આ તાપમાનને શોધવાનું, આપણે શોધવાનું છે સમય. હવે 18 અંશ સેલ્સિયસ ને આપણે ફેરવીશું સમયમાં. એમાં ફેરવીશું સમયમાં. 0 થી નીચે 8 સુધી જતા -8. એટલે મૂળ તાપમાનમાંથી હું -8 ને બાદ કરી દઉં એટલે શું થઈ જશે? +10 -+8 18 ડિગ્રી. હવે આપણે શું કરીશું? એને ફેરવીએ સમયમાં. ચલો, 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ તાપમાન હોય ત્યારે, એટલે કે સૂર્યથી નીચે જ્યારે 8 અંશ હોય ત્યારે કેટલા વાગ્યા હોય? તો કે ત્યારે બરાબર 18 ડિગ્રી સેલ્સિયસ તો છે, અને તફાવત કેટલો એનો આવતો જાય છે? 2. તો એનો 2 વડે ભાગાકાર કરી દઈએ. 2 ડિગ્રી સેલ્સિયસ વડે શું કરી દઈએ? ભાગાકાર કરી દઈએ. સેલ્સિયસ ઉડી જશે. 9 દૂને 18. તો કેટલી કલાક આવી ગઈ? તો કે 9 કલાક. આવી ગયો જવાબ આપણો. જવાબ આવી ગયો કે નહીં? આપણે ઘડિયાળમાં કેટલા આવ્યા હતા? 8 ડિગ્રી -8 ક્યાં આવ્યું? તો 9 વાગે. તો આવી ગયું. આ રીત છે દાખલાની. બાકી જવાબ તો તમને ઘડિયાળ દોરીને તરત જ મળી જાય. તમારા ગણતરી બતાવવી પડે. એના માટે ઘટતા તાપમાનનો દર -2. મધ્યરાત્રિ સુધી કેટલો ઘટાડો થાય છે? બપોરથી રાત સુધીમાં. તો કે ટોટલ -24 નો 12 થી 1 એટલે -2 ઘટે, પાછું 2 ઘટે, પાછું 2 ઘટે. ટોટલ -24 ડિગ્રીનો ઘટાડો થાય છે. મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો કે બપોરે +10 હતું, +-24. પ્લસ એટલે જવાબ કેટલો આવ્યો તમારો? -14. કેટલો આવશે? -14. બરાબર છે. ત્યાર પછી 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ સુધી જતા -8. મૂળ તાપમાન +10. મારે જવાનું છે -8 સુધી. તો મૂળ તાપમાનમાંથી આ તાપમાન બાદ કરી દે. માઇનસ થી જાય પ્લસ. +10 + 8 એટલે 18 સેલ્સિયસ. આ સેલ્સિયસ ને આપણે ફેરવ્યા. શેમાં ફેરવા? તો કે કલાકમાં ફેરવા માટે શું કરવાનું? તો કે 0 ની નીચે 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે તો આપણો જે જવાબ આવ્યો છે 18 ડિગ્રી, એને આપણે જે ઘટાડાનો દર છે 2 ડિગ્રી, એના વડે ભાગાકાર કરી દઈએ એટલે આપણને શું મળી ગયું? 9 કલાક. તો મળી ગયો જવાબ કે રાત્રે 9. તેથી રાત્રે 9 વાગ્યે તાપમાન કેટલું હોય? તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થશે. કેટલા વાગે? તો કે આ જવાબ છે આપણો રાત્રે 9 વાગે. બરાબર છે. ચલો, ત્યાર પછી પ્રશ્ન નંબર
6 ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ચાલો એની આપણે રકમ જોઈ લઈએ પેલા પાઠ્યપુસ્તકમાં કે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે +3 ગુણ કેટલા માટે આપ્યા છે સાચા જવાબ માટે +3 અને ખોટા જવાબ માટે -2 આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેને એક પણ ગુણ આપવામાં આવતો નથી એટલે કે સાચો કે ખોટો એક જવાબ ન આવે તો એનો કોઈ માર્ક્સ આપતા નથી સાચો પડે તો 3 ખોટો પડે તો -2 એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે પેલો કે રાધિકા એ 20 ગુણ મેળવ્યા કેટલા મેળવ્યા 20 ગુણ મેળવ્યા જો તેને 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે ટોટલ માર્ક્સ આપી દીધા તમને કેટલા આપ્યા કુલ 20 અને સાચા જવાબ કેટલા આપ્યા છે અને 12 તો ચલો આપણે પહેલા ગણતરી કરીએ કે સાચા સવાલના ગુણ સાચા સવાલના ગુણ કેટલા છે તો કે એને 12 સાચા સવાલના જવાબ આપ્યા એમ તમને કીધું છે 12 સાચા જવાબ આપ્યા એક જવાબના કેટલા માર્ક્સ હતા 3 તો 12 ગુણ્યા 3 કરી દઈએ એટલે 12 ના મળી જાય કેટલા મળ્યા તો કે 36 બરાબર છે હવે શું કહે છે કે તો એના ખોટા કેટલા પડ્યા હશે શું કીધું તો એના ખોટા જવાબ કેટલા પડ્યા હશે તો ખોટા સવાલના ગુણ કઈ રીતે મળશે તો કે ટોટલ તો 20 જ આવ્યા છે એમાંથી 36 તો સાચા જવાબ ના મળ્યા તો આપણે ટોટલ છે એને નાની બંનેની બાદ બાકી કરી દઈએ તો કે 36 - 20 મોટામાંથી નાનાને બાદ કરી દઈએ બરાબર કેમ કે માઇનસમાં માર્ક્સ અહીંયા તો લાગતું નથી કેમ કે આવ્યા છે કેટલા ટોટલ 20 પ્લસમાં જવાબ આવે છે એટલે આપણે મોટામાંથી નાનું બાદ કરી દઈએ 36 માંથી 20 જશે એટલે કેટલા વધે 16 બરાબર તો આ 16 માર્ક્સ એના કેટલા મળ્યા તો કે ખોટા સવાલના ટોટલ માર્ક્સ મળ્યા એને 16 ખોટા સવાલના કેટલા માર્ક્સ મળ્યા એને ગુણ છે અહીંયા જો 16 પણ તમને શું પૂછ્યું છે કેટલા જવાબ ખોટા પડ્યા તો હવે એક ખોટા જવાબનો માર્ક્સ કેટલા છે -2 કેટલા છે -2 તો તેથી લખી દઈએ તેથી ખોટા પ્રશ્નો બરાબર ભાગાકાર કરી દેવાનો 16/-2 16/-2 માઇનસ શું કામ છે ખોટા જવાબ છે એટલે તમે ખાલી 2 વડે ભાગાકાર કરો 8 16 8 2 16 8 8 ઉડી જાય સોરી 2 ઉડી જાય વધ્યા કેટલા 8 તો એના ખોટા પ્રશ્ન કેટલા એના ખોટા પડ્યા છે 8 હવે તમે જો અહીંયા માઇનસ કરશો કે -2 તો અહીંયા તમારો જવાબ એવો -1 માઇનસ વધ્યો એટલે પણ પ્રશ્નની સંખ્યા ક્યારે માઇનસમાં તમે નથી ગણતા ગણો છો સંખ્યા ક્યારે કે આ પહેલો જવાબ આ બીજો જવાબ આ ત્રીજો જવાબ આ -1મો જવાબ આ -2મો જવાબ એવું ગણો છો તમે નહીં ગણો છો નથી ગણતા માટે અહીંયાથી આપણે શું કરીએ છીએ અહીંયા આપણે માઇનસને ઇગ્નોર કર્યા છે અહીંયા માઇનસ મહત્વના નથી અહીંયા મહત્વનું શું છે તમારો જવાબ શું મહત્વનું છે કે કેટલા પ્રશ્ન ખોટા એને પડ્યા તો કેટલા ખોટા પડ્યા એના પ્રશ્ન 8 તો તમે કહી શકો છો કે એના 8 સવાલ ખોટા પડ્યા હશે ત્યાર પછી બીજું એમાં આપ્યું છે તમને એમાં શું કીધું છે કે સાચા ગુણ બીજો સવાલ એમાં તમને એવું કીધું છે કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા ટોટલ એને કેટલા મેળવ્યા ટોટલ -5 જો તેના 7 સવાલ સાચા હતા કેટલા સાચા મેળવ્યા 7 આની જેમ જ છે કે સાચા સવાલના એના 7 સવાલ સાચા હતા તો સાચા સવાલના ગુણ કેટલા થાય ટોટલ તો કે 7 1 ના 3 છે તો 7 ના કેટલા તો 7 ગુણ્યા 3 21 તો એના સાચાના કેટલા માર્ક્સ મળ્યા એને 21 જો તેના 7 જવાબ સાચા હોય તો તેને કેટલા ખોટા જવાબ આપ્યા હશે તો ખોટા જવાબ કેટલા આપ્યા તો એના માટે પહેલા આપણે શું શોધીએ કે ખોટા સવાલના ગુણ કેટલા હતા હશે એને બંનેની બાદબાકી કરી દઈએ તો પહેલા ખોટા સવાલના ગુણ ચલો ખોટા સવાલના ગુણ એના કેટલા 21 આપણી પાસે છે સાચા એમાંથી -5 કરી દઈએ બરાબર ટોટલ જે છે એને બાદ કરી દઈએ તો 21 - +5 એટલે કેટલા થયા 26 કેટલા થયા 26 માર્ક્સ એને હેના આવ્યા હતા ખોટા સવાલના 26 માર્ક્સ આવ્યા હતા સાચા સવાલના 21 માર્ક્સ આવ્યા હતા એટલે પછી જો ને ઉલટી ગણતરી કરીને આપણે સાચું પડે છે કે નહીં એ સાબિત કરીને તમને હમણાં બતાવી દઉં છું ખોટા સવાલના કેટલા માર્ક્સ મળ્યા એને 26 પણ એક સવાલના માર્ક્સ કેટલા છે ખોટાના તો કે 2 તો તેથી ખોટા સવાલની સંખ્યા અથવા ખોટા પ્રશ્નો ટોટલ માર્ક્સ કેટલા આવ્યા 26 એકના કેટલા કપાય છે તો કે 2 13 દુ 26 તો કેટલા થશે 13 કેટલા થઈ ગયા 13 તો એને કેટલા જવાબ ખોટા આપ્યા હશે 13 તો કહી શકાય કે તેથી તેણે 13 જવાબ ખોટા આપ્યા હશે જો ગણતરી કરીને તમને બતાવી દઉં અને ટોટલ કેટલા આવ્યા 20 હવે સાચાના માર્ક્સ કેટલા છે એની પાસે ખોટા સવાલના સાચા સવાલના ગુણ કેટલા છે 36 છે ખોટા સવાલના ગુણ કેટલા છે 16 તો 36 - 16 કરો કેટલા થાય 20 આવી ગયા 20 ટોટલ થઈ ગયું હા સાચા સવાલના માર્ક્સ કેટલા છે 21 ખોટા સવાલના કેટલા છે 26 21 - 26 કરો
ચલો 21 - 26 તો 21 માંથી 26 નહીં જાય, 26 માંથી 21 બાદ કરવાના તો કેટલા વધે? 5. મોટાની નિશાની આવી ગયા -5. તો કે હા, પડી ગઈ ખબર? તો કે હા, તમારો જવાબ સાચો છે. એડી સમજ. શું કરી દેવાનું? સાચા સવાલ ને ખોટા સવાલ બંનેની બાદબાકી કરી દો, ટોટલ છે તમને મળી જશે. કેમ કે ખોટા સવાલ માઇનસમાં છે, સાચા કેવા છે? પ્લસમાં. બરાબર છે. અહીંયા પ્રશ્ન 6 તમારો પૂરો થાય છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો, પ્રશ્ન નંબર 7, છેલ્લો પ્રશ્ન છે આ ચેપ્ટરનો. આના પછી તમારું ચેપ્ટર પૂરું થઈ જાય છે. અને એમાં પણ જો આ પ્રશ્ન સવાલમાં ખાસ આ દાખલામાં યાદ રાખવા, મોસ્ટ આઈએમપી સવાલ છે કે એક લિફ્ટ એટલે કે એલિવેટર છે. લિફ્ટ તો તમને ખબર જ છે, 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. 6 મીટર પ્રતિ મિનિટના દરે. પ્રતિ મિનિટ એટલે કોઈ પણ જગ્યાએ તમને પ્રતિ લાગે ને, એટલે પ્રતિ એટલે 1. પ્રતિ એટલે શું થઈ જાય? 1. ખાસ યાદ રાખજો. જે તમે 7મા ધોરણમાં છો, આનો તમારે આગળ પણ ઉપયોગ આવશે કે પ્રતિ કે એટલે 1. એટલે આપણે શું સમજવાનું? પ્રતિ મિનિટ 6 મીટર અંતર કાપે એમ કીધું ને, એટલે આપણે સમજી જવાનું કે 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે છે. કેટલામાં? 1 મિનિટમાં. તો આપણે લખી દઈએ. ચલો, 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો કે 6 મીટર. 6 મીટર અંતર કાપે. બરાબર છે. ત્યાર પછી શું કહે છે કે 6 મીટર અંતર કાપીને દરેક ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, જમીન ધારો કે આ જમીન છે, એમાં 10 મીટર ઉપરથી, આ 10 મીટર ઉપરથી નીચે ઉતરે છે. બરાબર, જમીનની નીચે ઉતરે છે. કેટલી જમીનની નીચે ઉતરે છે? તો કે -350 મીટર સુધી. -350 મીટર જમીનથી નીચે ઉતરે છે. તો તેને કેટલો સમય લાગશે? અહીંયાથી અહીંયા જતા એને કેટલો સમય લાગશે લિફ્ટને? એ આપણે શોધવાનું છે. બરાબર. ચલો હવે તો જોઈએ આપણે દાખલો. 1 મીટર પ્રતિ બરાબર 6 મીટર અંતર કાપે છે 1 મિનિટમાં. તો કુલ અંતર પેલા તો શોધવું પડે આપણે, કેમ કે આપણને ઉપરનું અંતર આપ્યું છે જમીનથી, અને જમીનથી નીચેનું આપ્યું, ટોટલ અંતર નથી આપ્યું આખું. બરાબર. તો આપણે પેલા એને કુલ અંતર ગોતી લઈએ. ચલો, તેથી કુલ અંતર બરાબર, હવે અહીંયા બીજી એક ખાસ વાત કરી દઉં છું તમને, કે ઉપરનું અંતર તો ચલો તમને આપી દીધો 10. હવે નીચેનું તમે એમ કહેશો કે હું +-350 આપ્યું તો -350 કરીશ, તો નહીં, આ તમારું ખોટું પડે છે અહીંયા. કેમ ખોટું પડે છે? તો કે અંતર ક્યારેય માઇનસમાં આવતું નથી. મીટર છે એ ક્યારેય માઇનસમાં નથી મપાતા, એ હંમેશા પ્લસમાં. કેમ કે તમને ખબર છે, તમે ગઈ કોઈ પણ જગ્યાએ બહાર જાઓ છો તો માપવાની શરૂઆત 0 થી થાય છે, નહીં કે -3, -4 આવું આવે છે કે માપવામાં. કાપડ માપો છો, કોઈ વસ્તુ માપો છો, ટેબલ, ખુરશી, સ્કેલ તમારી પાસે જે કંઈ છે, કોઈ પણ વસ્તુ આપણે માપીએ છીએ તો માઇનસમાં ક્યારેય નથી માપતા. આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ માપવાની? 0 થી. ત્યાંથી શરૂઆત કરીએ છીએ 0 થી. તો તમે કહેશો તો રકમમાં કેમ -350 આપ્યા છે? તો રકમમાં તમને આપ્યા છે કે એવું બતાવવા માટે કે જમીનની નીચે છે. તમારી પાસે જે સંખ્યા રેખા છે વચ્ચે કેટલું આવે છે? 0. આ બાજુ તમે જેમ ધન પૂર્ણાંક બતાવો છો, આ બાજુ માઇનસ બતાવો છો, એમ અહીંયા એને શું કહી દીધું છે? એક સંખ્યા રેખાના હેતુ તરીકે અહીંયા એને શું કહી દીધું છે? જમીનને એને બતાવી દીધી છે 0, ઉગમ બિંદુ. જમીનને બતાવી દીધું છે 0, અને જમીનની ઉપર છે ધન સંખ્યા બતાવી છે, અને જમીનની નીચે શું બતાવ્યું છે? અને ઋણ સંખ્યા ખાલી બતાવી છે તમે. એટલે તમને કીધું છે કે જમીનની નીચે ઉતરે છે, માટે તમને શું કીધું છે? -350. પણ -350 હોતા નથી. માટે આપણે અહીંયા ટોટલ અંતર શોધવા માટે +350 લખીશું, નહીં કે માઇનસ. બરાબર, માઇનસ લખશું નહીં. તો 10 + 350 એટલે કેટલું અંતર થશે? ટોટલ 360 મીટર. કેટલું અંતર થશે? 360 મીટર. ચલો, હવે તો એકદમ ઈઝી છે કે તમને શું પૂછ્યું છે કે કેટલો સમય લાગશે? 360 મીટર. કુલ અંતર કાપતા, કુલ અંતર તો આપણને મળી ગયું કેટલું? 360 મીટર. તો 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો તમને ખબર છે, તમે આગળ ભણતા આવ્યા છો ક્રોસ ગુણાકાર. ન ખબર હોય તો હું ફરીથી સમજાવી દઉં છું કે જે વસ્તુ આપણે શોધવાની છે ને એને પાછળ લખવાની. ક્યાં લખવાની? પાછળ. જે આપેલી છે એને આગળ લખો. આપેલી છે અને આગળ લખો. આપણને આપ્યા છે 360 મીટર, તો એને આગળ લખવું. આપણે શોધવાનું છે કેટલો સમય, તો સમયને પાછળ લખીશું. બરાબર. હવે આને લખી દઉં છું. આપણી પાસે જે એક વિધાન હોવું જોઈએ, એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? એક વિધાન લખેલું હોવું જોઈએ. તો એક વિધાન લખ્યું છે મારી પાસે, 6 મીટર અંતર કાપતા 1 મિનિટ લાગે છે. 6 મીટર અંતર કાપતા 1 મિનિટ લાગે છે. તો મારી પાસે ટોટલ કેટલું છે? તેથી 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? આને કહેવાય ક્રોસ ગુણાકાર. શું કહેવાય? ક્રોસ ગુણાકાર કહેવાય. ક્રોસ ગુણાકારની રીત આ ખૂબ જ ઉપયોગી છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ વસ્તુ તમને શોધવાની કીધી હોય તો તમને એની સાથે સરખાવવા વાળું એક વસ્તુ આપી દીધી છે. બરાબર, તમને સરખાવવાળી એક વસ્તુ આપી દીધી શરૂઆતમાં, કે 1 પ્રતિ મિનિટે 6 મીટર અંતર કાપે, એટલે 1 મિનિટમાં 6 મીટર કાપે છે.
હવે તમે એમ લખો કે 1 મિનિટમાં 6 મીટર કાપે છે, 1 મિનિટમાં, તો 360 મિનિટમાં કેટલું? તો આ જો ઊંધું થઈ જશે, થઈ જાય. એટલે આપણે શું કર્યું, આને આગળ લખી દીધું. એટલે જે વસ્તુ શોધવાની છે, સમય શોધવાનો છે, તો સમયને પાછળ લખી દીધો, થઈ ગયું. બરાબર છે. તો શું કરી દીધું આપણે કે 6 મીટર અંતર કાપતા 1 મિનિટ લાગે છે, તો 360 મીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? ક્રોસ ગુણાકાર એટલે આમ ક્રોસ ગુણાકાર ગણાય. ક્રોસ એટલે આ અહીંયાથી નીચેનું પદ હોય ત્યાંથી ચાલુ કરવાનું હંમેશા ગણતરી. તો નીચેનું છે એ લખી દીધું 360 ક્રોસ એટલે આમ, એની સાથે સામેનું જે કઈ સંખ્યા છે એનો ગુણાકાર. અહીંયા મારી પાસે 1 છે એટલે હું 1 લખું છું, બીજી સંખ્યા કોઈ પણ હોય તો બીજી લખી દેવાની. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, એને કહેવાય ક્રોસ ગુણાકારની રીત. કઈ કહેવાય? ક્રોસ ગુણાકારની રીત. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, તો 360 ગુણ્યા 1. હવે આ બંનેનો ગુણાકાર ક્યાં લખવાનો? છેદમાં. ક્યાં લખવાનો? છેદમાં. અને આ સંખ્યા તો આપણી પાસે હશે જ નહીં, આપણે શોધવાની હોય એટલે. તો છેદમાં કઈ સંખ્યા આવશે? ઉપરની. ઉપરની એક સંખ્યા છે એ ક્યાં આવશે? છેદમાં. અહીંયા ક્યાંય હવે આપણે એકમ લખવાની જરૂર નથી. તો 360 ગુણ્યા 1 છેદમાં 6. હવે આપણે ભાગ ઉડાડીએ તો 6 છાયા 36 થઈ જાય. 6 ઉડી ગયા, પણ આ 360 નો 0 છે તો અહીંયા એક 0 લખી દઉં. બરાબર. તો 60 6 કેટલા થઈ જાય? 360 ને 60 એકા 60. અને અહીંયા આપણે શું શોધતા હતા? મિનિટ. તો 60 મિનિટ લાગે છે. તો કુલ અંતર કાપતા કેટલી લાગશે? 60 મિનિટ લાગશે. તમારા આકૃતિ તમે બતાવી હોય, એક્ઝામમાં પૂછાય તો તમે આકૃતિ બતાવી શકો છો કે આ જમીન છે અને ઉપરનું અંતર કેટલું છે, નીચેનું અંતર કેટલું છે. ન બતાવો તો પણ કઈ વાંધો નથી. તો 60 મિનિટને આપણે બીજું શું કહીશું? તો કે 1 કલાક. શું કહીશું? 1 કલાક. તો આપણે કહી શકીએ કે તેથી કુલ અંતર કાપતા કેટલો સમય લાગે? તો કે 1 કલાક લાગે. 1 કલાક લાગે. બરાબર છે. તો આ તો આપણો પ્રશ્ન નંબર 7 અને અહીંયા આપણું ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ પૂરું થાય છે. જો તમને કઈ પ્રશ્ન આ ચેપ્ટરમાં રહી ગયો હોય, મારા આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી, જેથી તમને ખ્યાલ આવી જ જશે. અને જો ન સમજ પડી હોય કે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.